નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ પાલિકા વોર્ડ નંબર 4 અને 5 ના કોંગી ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હંગામો। હાથ હટાવી ભાજપને રસ્તો કરી આપનાર ઉમેદવારોની બોલાવાઈ હાય હાય। ભરૂચ કલેક્ટર કચેરી બહાર કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ। ભાજપ સરકારી મશીનરીનો દુરુપયોગ કરતી હોવાનો કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ। ભરૂચ નગર સેવા સદનની ચૂંટણીમાં વોર્ડ નંબર 4 ના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ કલેક્ટર કચેરીમાં જ ભારે હંગામો મચાવતા પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા। ભરૂચ નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે। ખાસ કરીને વોર્ડ નંબર 4 માં બનેલી ઘટનાએ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય ઊભો કર્યો છે। વોર્ડ નંબર 4 ના કોંગ્રેસના ઉમેદવાર મનીષ જાદવે અચાનક પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા પોલિટિકલ ડ્રામા જોવા મળ્યો હતો। ઉમેદવાર દ્વારા આપવામાં આવેલા નિવેદન મુજબ તેમણે આ નિર્ણય અંગત કારણોને લીધે લીધો છે। ફોર્મ પરત ખેંચવાની માહિતી જાહેર થતાં જ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે નારાજગી ફાટી નીકળી હતી। ઘણા કાર્યકરો આ નિર્ણય પાછળ દબાણ અથવા આંતરિક ગોઠવણ હોવાનો આક્ષેપ કરી રહ્યા છે। પરિણામે મોટી સંખ્યામાં કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચી વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા હતા। કલેક્ટર કચેરી ખાતે પરિસ્થિતિ ઝડપથી બગડતી ગઈ। વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ, જે બાદમાં ઘર્ષણમાં ફેરવાઈ। કેટલાક સ્થળોએ ધક્કા મુક્કી અને હંગામાના દ્રશ્યો સામે આવ્યા। કાર્યકરોએ પોલીસ હાય હાય અને અન્ય સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। જો કે પોલીસે બાદમાં પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। આ ખોટું છે લોકશાહીનું ખનન કરે આ લોકશાહીનું ઉમેદવાર છે પૈસા દીધા ભાજપની પૈસા લઈ અંદર જો ભાજપે પોતાનો સામ દામ દંડ ની જેટલો પણ પોલીસનો જે પણ સરકારી તંત્રનો ઉપયોગ કરવાનો ઉપયોગ કરી એ ફોર્મ પાછું ખેંચવા માટે તંતોલ મહેનત કરી હતી। આખી રાત 2 દિવસથી ઉમેદવારોના સગાવાલોને કોઈ પણ સંજોગોમાં સારી રીતે જીવા નથી દીધા કે સુવા નથી દીધા ને તેના કારણે આજે 2 ફોર્મ એ લોકો પાછા ખેંચી લીધા છે। વોર્ડ નંબર 5 માંથી ને વોર્ડ નંબર 4 માંથી એક ફોર્મ પાછું ખેંચાયું છે। ભારતીય જનતા પાર્ટી જો વિકાસની વળેલી હોય, સર્વાંગી વિકાસને વળેલી હોય, નરેન્દ્ર મોદીના નામ પર જો એ લોકો વોટ માંગી શકતા હોય તો પછી આ રીતે સામ દામ દંડ લઈને ફોર્મ પાછું ખેંચાઈને લોકશાહીની હત્યા કરવાનો કોઈ મતલબ નથી રહેતો। જો વિકાસ જ કર્યો હોય તો લોકશાહી હવે જીતવું જોઈએ, નહીં તો પછી આ જે વિકાસની બંબારો મારે છે, ભરૂચ નગરપાલિકાની જે વિકાસની બંબારો છે એ બધી અસ્થાને છે। ભરૂચની પ્રજાને ફરીથી હું આ તકે રિક્વેસ્ટ કરું છું કે આ 30 વર્ષના શાસનને ઉખાડીને ફેંકવાનો એક સારો એવો મોકો છે। કોંગ્રેસે સારા એવા ઉમેદવારો તમારી સામે મૂકેલા છે। કોંગ્રેસની પડખે રહી, કોંગ્રેસના ઉમેદવારની પડખે રહી જવલંત વિજય બનાવી ભરૂચ નગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ માટે એવી રિક્વેસ્ટ કરું છું। ભરૂચ પાલિકાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે। કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવાના મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખે ગંભીર આક્ષેપો કર્યા છે।
ભરૂચ નગર સેવા સદનની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાના દિવસે ભારે રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. નગરપાલિકાના વોર્ડ નંબર 5માં કોંગ્રેસના ઉમેદવાર રાજવીર વસાવાએ ફોર્મ પરત ખેંચી લીધું હતું. આ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદે જણાવ્યું કે કોંગ્રેસના ઉમેદવારોને રાત્રે ઉઠાવી જઈ ધાક ધમકી આપીને ઉમેદવારી પત્ર પરત ખેંચવામાં આવી રહ્યા છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જો ભાજપે છેલ્લા 30 વર્ષમાં વિકાસ કર્યો હોય તો પછી આવા દબાણની જરૂર શા માટે પડે? આ સાથે તેમણે વોટ ચોરી, એસઆઈઆરમાં ગેરરીતિ અને ઉમેદવારોને દબાણ હેઠળ ફોર્મ ખેંચવાના પણ આક્ષેપ કર્યા છે. વોર્ડ નંબર 5માં કોંગ્રેસના ઉમેદવાર રાજવીર સુરેશ વસાવાએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું છે, જેના પગલે ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર વસાવા બિનહરીફ વિજેતા બન્યા છે. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે ભાજપ, પોલીસ અને તંત્રના સહારે ઉમેદવારો પણ દબાણ બનાવી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ડંકા જ્યારે ગુજરાતમાં વાગી રહ્યા છે, એના પડઘા ભરૂચમાં પણ છે. આખા ગુજરાતમાંથી ફોર્મ પાછું ખેંચવાના અનેક બનાવો બની રહેલા છે. તો ભરૂચમાં પણ આજ રોજ રાજીવ વસાવા નામનો અમારો જે ઉમેદવાર છે વોર્ડ નંબર 5નો, એને ધાક ધમકી આપીને ઉઠાવીને આ લોકોએ અહીંયા બી ફોર્મ પાછું ખેંચાવેલું છે. એમનો મકસદ છે કે વોર્ડ નંબર 5ને અમારે બિનહરીફ કરવો છે. એ જ વોર્ડમાંથી એમનો આદિવાસી ઉમેદવાર જે પ્રમુખનો ઉમેદવાર છે એને બિનહરીફ કરવા માટેની આ કોશિશ છે. તે સિવાય અમારા 7 નંબરના ઉમેદવારોમાં, અમારા 11 નંબરના ઉમેદવારોમાં, બીજા 3, 4, 5 વોર્ડના ઉમેદવારો પર અમારા પર સખત આ લોકોનું પ્રેશર છે. 2 દિવસથી 6 નંબરના ઉમેદવારો પર અમારું સખત પ્રેશર છે. છેલ્લા 2 દિવસથી અમે તંતોલ આ ઉમેદવારોને સાચવવામાં મહેનત કરી રહ્યા છે. તે છતાં રાજકીય દબાણો લાવી, પોલીસનું દબાણ લાવી, બીજા અન્ય સામાજિક દબાણો લાવી, ફેમિલી લોકોનું દબાણ લાવીને આ લોકોને પાછા ફોર્મ ખેંચવાનું ઘણું પ્રેશર કરી રહ્યા છે. ભરૂચ નજીક નેશનલ હાઈવે 48 પર આવેલા મુલટ ટોલ પ્લાઝા પર આજે સ્થાનિક લોકો અને ટ્રાવેલ્સ તથા ટ્રાન્સપોર્ટ વાહન ચાલકો દ્વારા વિવિધ પ્રશ્ન ચક્કાજામ કરાતા પોલીસ દોડતી થઈ હતી. ભરૂચ નજીક નેશનલ હાઈવે 48 પર આવેલા મુલટ ટોલ પ્લાઝા પર આજે સ્થાનિક લોકો અને ટ્રાવેલ્સ તથા ટ્રાન્સપોર્ટ વાહન ચાલકો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાયો હતો. આ વિરોધ દરમિયાન ખાનગી બસોને રસ્તા પર આડી મૂકી દેતા થોડા સમય માટે ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકો પાસેથી પણ ટોલ વસૂલવામાં આવે છે, જે નિયમો વિરુદ્ધ છે. વધુમાં ટોલ પ્લાઝા પર વારંવાર સર્જાતા ટ્રાફિક જામને કારણે સમય અને ઇંધણનો વ્યય થતો હોવાની ફરિયાદ પણ ઉઠાવવામાં આવી હતી. પરિસ્થિતિ બગડતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને વાહન વ્યવહારને ફરી શરૂ કરાવ્યો હતો. પોલીસે પ્રદર્શનકારીઓને સમજાવી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો. આ મામલે ટોલ કંપનીના મેનેજરે જણાવ્યું હતું કે NHAIના નિયમો અનુસાર સ્થાનિક કોમર્શિયલ વાહનો પાસેથી માત્ર 50% જ ટોલ વસૂલવામાં આવે છે અને નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવાયું છે. જો કે સ્થાનિકોમાં હજુ અસંતોષ જોવા મળી રહ્યો છે. અર્પણ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા રાષ્ટ્રીય ખેલ કબડ્ડીના ભરૂચના ખેલાડીઓને સન્માનિત કરતો કાર્યક્રમ યોજાયો હતો. અર્પણ ફાઉન્ડેશન દ્વારા શ્રવણ વિદ્યાલય તથા સ્વામિનારાયણ વિદ્યાલયના કબડ્ડીના ખેલૈયાઓને પ્રોત્સાહન મળે તે હેતુથી અંડર 14 અને અંડર 17ની કુલ 6 ટીમો વચ્ચે સ્પર્ધા રાખવામાં આવી. એમાંથી સ્વામિનારાયણ વિદ્યાલયની બંને ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી. ફાઉન્ડેશનના ચેરમેન ફાઉન્ડર બીનાબેન શાહ, સેક્રેટરી કીર્તિબેન મહેતા, IIP કિન્નરી શાહ તથા સભ્યો હાજર રહ્યા હતા. ભરૂચના ભોલાવ જિલ્લા પંચાયતમાં આવતા ભોલાવ તાલુકા પંચાયત 1 અને 2ના ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ વિવિધ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભરૂચના ભોલાવ જિલ્લા પંચાયતમાં આવતા ભોલાવ તાલુકા પંચાયત 1 અને 2ના ઉમેદવારોએ પૂર્વ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં તુલસીધામ શાક માર્કેટ પાણીની ટાંકી પાસેથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ચૂંટણીમાં નીરવ પટેલ તથા ઉમેદવારોએ જોડાઈ ચૂંટણી પ્રચાર પ્રસાર કર્યો હતો. આજે અહીંયા વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 3 અને ભોલાવ જિલ્લા પંચાયતના સભ્ય હેમલતાબેન વસાવા, ભોલાવ 1માં અજયભાઈ વસાવા, ભોલાવ 2માં માર્મિકભાઈ પટેલ, ભોલાવ 3માં મેહુલસિંહ રાણા, આ બધા જ ઉમેદવારનો પ્રચાર ભોલાવ વિસ્તારમાં ચાલી રહ્યો છે. ભરૂચના વાલા તાલુકાના એક ગામમાં 5 વર્ષની બાળકીનું અજાણ્યા ઇસમે ચોકલેટની લાલચ આપી ગામની સીમમાં લઈ જઈ દુષ્કર્મ કરતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચના વાલા તાલુકાના એક ગામમાં રહેતી 5 વર્ષીય બાળકીને અજાણ્યો ઇસમ ચોકલેટ અને પડીકા આપવાની લાલચ આપી અપહરણ કરી ગામની સીમમાં લઈ ગયો હતો અને બાળકી સાથે શારીરિક અડપલા કરી બળાત્કાર કર્યો હતો. બનાવ અંગેની જાણ બાળકે તેની માતાને કરતા માતાએ અંગે વાલિયા પોલીસ મથકે જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા દાખવી PI RD ચૌધરી સહિત સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે આવી બાળકીને મેડિકલ ચેકઅપ માટે વાલિયાના સરકારી દવાખાને ખસેડી અપહરણ અને પોસ્કો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર નેશનલ હાઈવે 48 બાકરોલ ઓવરબ્રિજ પર ટ્રક પાછળ ટેમ્પો ભટકાતા અકસ્માત, ટેમ્પા ચાલકને ઈજા પહોંચી. અંકલેશ્વર શહેર નજીક આવેલા નેશનલ હાઈવે 48 પર બાકરોલ ઓવરબ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો. હાઈવે ટ્રક પાછળ એક આઈસર ટેમ્પો ભટકાતા અકસ્માતનો બનાવ બન્યો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે ટેમ્પોના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા ટેમ્પોના ચાલકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો. અંકલેશ્વરના ભટકોદરા ગામે ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલય તેમજ યુવા ભાજપની ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈ રાજકીય પ્રવૃત્તિઓ તેજ બની છે. વિવિધ પક્ષો દ્વારા મતદારો સુધી પહોંચવા માટે પ્રચાર પ્રસારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભટકોદરા ગામમાં તાલુકા પંચાયત 1, 2 અને 3 નંબરની બેઠકો માટે ભાજપ દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ તેમજ ઉમેદવારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નેતાઓએ કાર્યકરોને ચૂંટણીમાં જીત મેળવવા માટે એકજૂથ થઈ કાર્ય કરવાની અપીલ કરી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે ગુજરાતમાં એના પડઘમ પડી રહ્યા છે અને ઉમેદવાર જે છે ભારતીય જનતા પાર્ટી અને અન્ય પાર્ટીઓમાંથી જે લોકોએ ફોર્મ ભરેલા છે, આજે સમગ્ર ગુજરાતમાં એક ભગવામહી લહેર છે અને અનેક સીટો બિનહરીફ ઘોષિત થયેલી છે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં અને આવતીકાલે 15મી તારીખે ફાઇનલ કેટલી સીટો છે એ પણ નક્કી થઈ જશે. આ તરફ ભટકોદરા ગામના શિવ મંદિર ખાતે યુવા ભાજપ દ્વારા ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં યુવાનોને સક્રિય રીતે ચૂંટણી કામગીરીમાં જોડાવા અને પક્ષની નીતિઓને લોકો સુધી પહોંચાડવા આહવાન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી ડોક્ટર ભાવિન શિરોયા, ભરૂચ જિલ્લા યુવા મોરચા પ્રભારી યશ ગોયાણી, જિલ્લા યુવા ભાજપના પ્રમુખ શક્તિસિંહ પરમાર, જિલ્લા યુવા મંત્રી જય પટેલ તેમજ હેમેન્દ્ર પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના યુવા મોરચાના મહામંત્રી તરીકે નવનિયુક્તિ બાદ સૌ પ્રથમ ભરૂચ જિલ્લાના પ્રવાસ દરમિયાન આજે અંકલેશ્વર ખાતે આ ટિફિન બેઠક યોજવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના સૌ ઉમેદવારો સાથે ડોર ટુ ડોર પ્રચાર કરવાનો ભરૂચ જિલ્લામાં મને સૌભાગ્ય મળ્યું અને લોકોના પ્રશ્નો હોય તો એમને સોલ્યુશન કઈ રીતે કરવા એ સાથે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાની બૃહદ કારોબારી બેઠક અને પરિચય બેઠકનું આયોજન ભરૂચ જિલ્લામાં કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં આયોજિત સીસી શાહ એન્ડ સન્સ રેવા મેરેથોન 3.0 ને વર્ષ 2025 માટે બેસ્ટ રેટેડ હાફ મેરેથોન ઓફ ધ યરનો પ્રથમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરમાં આયોજિત સીસી શાહ એન્ડ સન્સ રેવા મેરેથોન 3.0 ને વર્ષ 2025 માટે વિનર તથા બેસ્ટ રેટેડ હાફ મેરેથોન ઓફ ધ યર તરીકે પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. આ પ્રતિષ્ઠિત સન્માન મુંબઈ ખાતે બીકેસીમાં યોજાયેલ 13મી MMR એવોર્ડ્સ દરમિયાન એનાયત કરવામાં આવ્યો હતો. આ સિદ્ધિ માત્ર રેવા મેરેથોન ટીમ માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને ખાસ કરીને અંકલેશ્વર ભરૂચ વિસ્તાર માટે ગૌરવની બાબત છે. આ પ્રસંગે રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિઓમાં પ્રમુખ કિરણ મોદી સાથે નરેશ પુછારા, મોહમ્મદ જાતલીવાલા, લલિત ગામી અને નીતિશ કુમારસિંહ ઉપસ્થિત રહ્યા હતા. આયોજકોએ જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષમાં રેવા મેરેથોન તેના અનોખા પ્રાકૃતિક ઓફરોડ ટ્રેક, ઉત્તમ આયોજન અને દોડવીરોને પ્રકૃતિની વચ્ચે દોડવાનો અનોખો અનુભવ આપવાના કારણે વિશેષ લોકપ્રિયતા મેળવી છે. ગુજરાત સહિત રાજ્ય બહારથી પણ રનર્સ મોટી સંખ્યામાં આ મેરેથોનમાં ભાગ લે છે. રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ઇવેન્ટનો હેતુ માત્ર રમતગમતને પ્રોત્સાહન આપવાનો નથી પરંતુ સ્વસ્થ સમાજના નિર્માણ અને પર્યાવરણ સંરક્ષણ તરફ પણ સતત પ્રયત્નશીલ રહેવાનો છે. આ સિદ્ધિ માટે ટીમ રેવા દ્વારા તેમના તમામ સ્પોન્સર, સહયોગીઓ, ઇન્ડસ્ટ્રીના મિત્રો, NGO, એસોસિએશન્સ તેમજ અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના લોકોને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સીસી શાહ એન્ડ સન્સ રેવા મેરેથોન 2025 જે રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વરે આયોજન કરેલું ડિસેમ્બરમાં અને એનો અવાર્ડ સમારંભ મુંબઈ BKC ખાતે ગત તારીખ 12 એપ્રિલના હતો અને અમને ખૂબ ખુશી થઈ હતી કે હાફ મેરેથોન કેટેગરીમાં રેવા મેરેથોન સીસી શાહ એન્ડ સન્સ રેવા મેરેથોનને પ્રથમ ક્રમાંક મળ્યો છે. મુંબઈ રોડ રનર્સ એક 25 થી 30 વર્ષ જૂનું ગ્રુપ છે અને દર વર્ષે
આખા ભારતમાં જે મેરેથોન અને હાફ મેરેથોન ઇવેન્ટ થાય છે તેના ડેટા કલેક્ટ કરે છે, તેનું ફીડબેક ફોર્મ લે છે અને એક સ્વતંત્ર જ્યુરીને આપે છે અને એના આધારે એ લોકો ધ બેસ્ટ જેનું પરફોર્મન્સ હોય છે તેને બહુમાન કરે છે. તો મને જણાવતા આનંદ થાય છે કે 2025માં હાફ મેરેથોનમાં રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સીસી શાહ એન્ડ સન્સને પ્રથમ નંબર પ્રાપ્ત થયો છે. ભરૂચ પોલીસ રિટાયર્ડ કર્મચારીઓના સેકન્ડ ઇનિંગ ગ્રુપ દ્વારા ઉનાળામાં રાહદારીઓને પીવાના પાણીની સુવિધા મળી રહે એ હેતુથી વિવિધ વિસ્તારોમાં પરબ શરૂ કરવામાં આવે છે. ભરૂચ શહેરમાં ઉનાળાની ગરમી વચ્ચે જ્યાં સામાન્ય લોકો માટે પીવાનું પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે, ત્યાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓ સમાજ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. રિટાયર્ડ પોલીસ ગ્રુપ ઓફ ભરૂચના સભ્યો છેલ્લા 3 વર્ષથી સતત સેવાભાવી કાર્ય કરી રહ્યા છે. શ્રમિકો, રાહદારીઓ અને રોજગાર માટે આવતા લોકો માટે પીવાનું પાણી મેળવવું કપરું બની ગયું છે. અનેક સ્થળોએ પરબ બંધ હોવાથી લોકો પાણી માટે તરસ્યા હાલતમાં ફરતા જોવા મળે છે. આવી વિકટ પરિસ્થિતિઓમાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગ્રુપના સભ્યો પોતાના સ્તરે ફાળો એકત્રિત કરી શહેરના વ્યસ્ત વિસ્તારોમાં ઠંડા પાણીની સુવિધા ઊભી કરી રહ્યા છે. સ્ટેશન પોલીસ ચોકી, સિટી સેન્ટર સામે 5 બત્તી અને શક્તિનાથ જેવા વિસ્તારોમાં પાણીના જગ મૂકવામાં આવ્યા છે, જ્યાંથી રોજના 10 થી 15 જેટલા જગ પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. નિવૃત્ત પોલીસ કર્મી પ્રદીપસિંહ મોંઘાએ જણાવ્યું હતું કે આ સેવા માત્ર તરસ બુઝાવવા પૂરતી નથી, પરંતુ સમાજને સંદેશ આપે છે કે નિવૃત્તિ પછી પણ લોકોની સેવા કરી શકાય છે. આ સમગ્ર ખર્ચ પોલીસ ગ્રુપ દ્વારા ઉઠાવવામાં આવે છે. સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપના જે સભ્યો છે, પોલીસ ગ્રુપના રિટાયર્ડ થયેલા, એ બધા ફાળો આપે છે અને એ ફાળામાંથી જ અમે દર વર્ષે ભરૂચ શહેરમાં અલગ અલગ જગ્યાએ લોકો માટે, જાહેર જનતા માટે આ ઠંડા પાણીના જગની વ્યવસ્થા અલગ અલગ જગ્યાએ કરીએ છીએ. તેના ભાગરૂપે આ ત્રીજા વર્ષે અમારા ગ્રુપ તરફથી ઠંડા પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેનામાં સ્ટેશન પોલીસ ચોકી તથા એસટી ડેપો સામે, શ્રવણ ચોકડી વગેરે જગ્યાએ અમે ઠંડા પાણીના જગ મૂક્યા છે. ભરૂચના લિંક રોડ પર આવેલ સિલ્વર લીક કોમ્પ્લેક્સમાં રાજનંદન આઈસ્ક્રીમ પાર્લરનો શુભારંભ કરાયો હતો. ભરૂચના લિંક રોડ પર HDFC બેંકની સામે આવેલ સિલ્વર લીક કોમ્પ્લેક્સમાં રાજનંદન આઈસ્ક્રીમ પાર્લરની ભરૂચની શાખાનો આજરોજ મહાનુભાવોના હસ્તે રિબન કટિંગ કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. પિયુષભાઈના નવલા સોપાનના ઉદઘાટન પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ યોગેશ મામા, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, ભાજપના પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, સહકારી આગેવાન સુરેશ આહિર સહિત પરિવારજનો તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી પરશુરામ સંગઠન અને ડિવાઇન ડેન્ટલ કેરના સહયોગથી ભરૂચમાં આરોગ્યલક્ષી સેમિનાર યોજાયો હતો. શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા અને ડિવાઇન ડેન્ટલ કેરના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે ડેન્ટલ ચેકઅપ કેમ્પ અને આરોગ્યલક્ષી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. કેમ્પ દરમિયાન આશરે 200 જેટલા વિદ્યાર્થીઓના દાંતનું નિઃશુલ્ક પરીક્ષણ કરી તેમને મુખના સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે અર્બન હેલ્થ સેન્ટર લાલબજારના સહયોગથી વિદ્યાર્થીનીઓ માટે HPV વાયરસ રસીકરણ અંગે જાગૃતિ કાર્યક્રમ પણ યોજાયો હતો. કાર્યક્રમમાં સામાજિક આગેવાનો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. જંબુસરની દાભા ચોકડી નજીક એસટી બસની ટક્કરે બાઇક ચાલકનું મોત, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત. ભરૂચ જંબુસર તાલુકાના દાભા ચોકડી વિસ્તારમાં ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એસટી બસ અને બાઇક વચ્ચે ટક્કર થતા બાઇક સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ કરતા કસ્બા વિસ્તારના રહેવાસી ઇદ્રીસ મોહમ્મદ મલિક તરીકે થઈ છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇકને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટના બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. અકસ્માતમાં બાઇક પર સવાર અન્ય એક વ્યક્તિને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચમાં નકુચા તોડકી સક્રિય બનતા જૂની મામલતદાર કચેરી સામે એકાઉન્ટન્ટના ઘરના નીચેના માળે નકુચો તોડી ₹2.20 લાખના દાગીનાની ચોરી કરી ફરાર. ભરૂચની જૂની મામલતદાર કચેરી સામે આવેલી શિવકૃપા સોસાયટીમાં રહેતા સુનિલ ઝુરાવિયા વૃંદાવન ઇન્ફામાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. ગત 12 એપ્રિલે રાતે તેઓ જમી પરવારી ઘરના નીચેના માળને બંધ કરી ઉપરના માળે પરિવાર સાથે સુવા ગયા હતા. સવારે મરસકે ઉઠતા તેમનો ઉપરનો દરવાજો બહારથી બંધ હતો. પુત્રને જાણ કરતા દરવાજો ખોલતા પિતા પુત્ર નીચે ઉતરી જોતા નીચેના ઘરનો નકુચો તૂટેલો અને દરવાજો ખુલ્લો હતો. તસ્કરો રસોડામાં મૂકેલ તિજોરીના લોકર તોડી અંદર રહેલ સોનાનું મંગળસૂત્ર, ચેઇન અને બુટ્ટી મળી કુલ ₹2.20 લાખના મત્તાના દાગીનાની ચોરી કરી ગયા હતા. એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર દયાદરા પાસે ઉભેલા કન્ટેનરમાં પિકઅપ વાન ઘૂસી જતા ક્લીનરનું મોત, ડ્રાઈવરને ઈજા. અમરેલીના વાવડીથી ઘઉં ભરી બોલેરો પિકઅપમાં ડ્રાઈવર લાખા સાનિયા 30 વર્ષીય ક્લીનર જયેશ કામડા સાથે સુરત નીકળ્યા હતા.
મધરાતે 2 વાગે તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી પસાર થતા હતા ત્યારે દયાત્રા પાસે ત્રીજી લેનમાં અચાનક ઉભેલા કન્ટેનરમાં બોલેરો ઘૂસી ગઈ હતી, જેમાં ડ્રાઈવર અને ક્લીનરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હાઈવેની એમ્બ્યુલન્સમાં ગંભીર હાલતમાં રહેલા ક્લીનરને ભરૂચ સિવિલમાં ખસેડાતા તેનું મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ કન્ટેનર ચાલક ફરાર થઈ ગયો હતો. બોલેરો પિકઅપના ડ્રાઈવર ભરૂચ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ પાલિકા વોર્ડ નંબર 4 અને 5 ના કોંગી ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હંગામો. હાથ હટાવી ભાજપને રસ્તો કરી આપનાર ઉમેદવારોની બોલાવાઈ હાય હાય. ભરૂચ કલેક્ટર કચેરી બહાર કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ. ભાજપ સરકારી મશીનરીનો દુરુપયોગ કરતી હોવાનો કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.